નમસ્કાર, હું છું માર્ગી. વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે વ્યક્તિત્વને મળી રહ્યા છીએ તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુંદર કામ આપ્યું છે. તેમને છેલ્લે તમે કસુંબો ફિલ્મમાં જોયા, આ પહેલાં તમે એમને નાડીદોષ, ચબૂતરો અને બીજી ઘણી બધી 21મું ટિફિન જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો. પહેલી ફિલ્મ તેમની હતી હુતુતુ. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આરકે એટલે કે રોનક કામદારની. તો ચાલો તેમને મળીએ. વેલકમ ટુ વીટીવી. થેન્ક યુ. રોનકભાઈ, સૌથી પહેલા તો કે અત્યારના શું ચાલી રહ્યું છે? હમણાં અમે કસુંબોમાં તમને જોયા, પણ હાલમાં શું છે? હાલમાં તો બસ હમણાં 5મી જુલાઈએ મારી એક ફિલ્મ રિલીઝ થવાની છે, બિલ્ડર બોયઝ. સો હું બહુ એક્સાઇટેડ છું એના માટે, કારણ કે આઈ થિંક ઘણા સમય પછી એક કોમેડી ફિલ્મ મેં કરી. સો આઈ થિંક એકચ્યુઅલી જોવા જાવ તો મેં ઘણા ટાઈમથી એટલે રોમકોમ મેં કરી, પણ પ્યોર કોમેડી, સોશિયલ કોમેડી ફિલ્મ નથી કરી મેં ઘણા સમયથી. તો આઈ એમ વેરી એક્સાઇટેડ, કારણ કે એમાં મારું કેરેક્ટર અગેન થોડુંક અલગ છે. એક રિયલ એસ્ટેટ બ્રોકરનું કેરેક્ટર છે. એટલે જે ટિપિકલ સેલ્સમેન પ્રવૃત્તિના લોકો જે હોય, પ્રકૃતિના સોરી, એવું એક કેરેક્ટર છે. સો આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. આ મૂવી માટે તો તમે એક્સાઇટેડ છો, પણ આપણે જૂના પિક્ચર્સની વાત કરીએ તમારા, કે કસુંબો, ઇટ્ટા કિટ્ટા અને એની પહેલા ચબૂતરો, બધી જ મેં જોઈ અને બધામાં કેટલા વેરિએશન વાળા તમારા રોલ છે. અમરનું પાત્ર કેવી રીતે આયુષ તમારી સાથે આવ્યું હતું? એ શું હતું ત્યારે, કે શું કરતા હતા? અને ફોન આવ્યો હશે વિજયભાઈનો કે શું? વિજયભાઈને મારે તો એકચ્યુઅલી વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. તો કામ સિવાય પણ એમ ફ્રી હો તો એમની ઓફિસે જઈને અમે લોકો ઘણીવાર બેસતા હોઈએ છીએ. તો આઈ થિંક 21મું ટિફિન કર્યું પછી વી હેડ અ વેરી ગુડ એક્સપિરિયન્સ કામ કરવાનો સાથે. તો એવી રીતે જ અમે લોકો બેસતા હોઈએ, વાતો કરતા હોઈએ, ત્યારે એમણે એકવાર વાત કરી હતી કે યાર હું એક હિસ્ટોરિકલ વાર્તા ઉપર પિક્ચર બનાવવાનું વિચારું છું. તો જોઈએ એમાં તું કેવી રીતે ફિટ થાય, શું થાય, આમ તેમ. હવે એ કહેતા નહોતા, એમના મગજમાં તો હશે જ, આઈ એમ શ્યોર, પણ ત્યારે મને કમિટ નહોતા કરતા. એટલે મેં કીધું હા કરશે, હશે ત્યારે કરીશું, આમ તેમ. અને પછી જ્યારે એમનું બધું સેટ થઈ ગયું, બધું બજેટિંગ હાથે બધું, ત્યારે એમણે વાત કરી કે ભાઈ આ વાર્તા છે અને આ પાત્ર છે. સો ઓબ્વિયસલી હું બહુ એક્સાઇટેડ હતો, કારણ કે આવી એક તો પિક્ચરો બનતી ના હોય, એટલે ના, અને ક્યારે બીજી આવી બનશે આઈ ડોન્ટ નો. સો એક તો એવી એક ફિલ્મનો ભાગ બનવાનો તમને અવસર મળે, અને મિત્રો સાથે કામ કરવાનો ફરીથી અવસર મળે. લાઈક વિજયભાઈની આખી ટીમ સાથે મને બહુ જ મજા આવે છે કામ કરવાની. સો હું બધી રીતે બહુ એક્સાઇટેડ હતો કે ચલો યાર જોડે બીજું કંઈક કરીશું, એક કારણ કે 21મું ટિફિન હતું, અમે લોકોએ અઠવાડિયામાં જ શૂટ કરી લઈએ ફિલ્મ. કોરોનાનો ટાઈમ પછી. હા, ફર્સ્ટ લોકડાઉન પછી. એટલે અમે લોકોએ લગભગ 10 દિવસથી વધારે અમે સાથે નહોતા સ્પેન્ડ કર્યા. એટલે એક ફૂલ ફ્લેજેડ પ્રોજેક્ટમાં જોડે કામ કરવાની બી એક્સાઇટમેન્ટ હતી. અને ઓબ્વિયસલી કેરેક્ટર બહુ મસ્ત હતું, આ દુનિયા આખી અલગ હતી. આવું ક્યારે કામ કરવાનું, એટલે મેં એક નાટક કર્યું હતું બહુ વર્ષો પહેલાં, ત્યાં એમાં આવું કેરેક્ટર થોડું ઘણું હતું, પણ અગેન ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ મીડિયમ, વેરી ડિફરન્ટ ટાઈમ. સો હા, એ બહુ સરપ્રાઈઝ બી હતી મારા માટે, અને આઈ વોઝ વેરી હેપી ઓલ્સો કે યાર આવું મને આવા પાત્રમાં જોઈ શકે છે વિજયભાઈ. એમ હી ઇઝ કોન્ફિડન્ટ, અને મારા કરતાં વધારે કોન્ફિડન્ટ હતા એ કે ભાઈ ના આપણે કરી લઈશું, વાંધો નહીં. તો તમને એના માટે કંઈક તૈયારીઓ કે એવું કંઈ હશે ને, કારણ કે કાઠિયાવાડી ભાષા, અને મેં તમને જ્યાં સુધી પહેલા પિક્ચરોમાં જોયા છે તો એ રોમકોમ અને અર્બન ગુજરાતી એવું કહીએ આપણે, જે આપણે નામ કન્ટેમ્પરરી આજની પડેલું છે એના માટેનું. તો એ આખું કેવી રીતનું હતું, કે આમ તમારી તૈયારીઓ હોય કે એના માટેના કંઈક સેશન્સ થતા? સો મૂળે હું બી કાઠિયાવાડી જ છું એકચ્યુઅલી. હા, એટલે મારું ઓરિજિનલ, એટલે હું વઢવાણ કરીને એક ગામ છે સુરેન્દ્રનગર પાસે, ત્યાંથી અમે લોકો બિલોંગ કરીએ છીએ. સો મારા ફેમિલીમાં મારા મમ્મીનું ફેમિલી રાજકોટ, મૂળ રાજકોટનું છે. સો કાઠિયાવાડી ભાષા અને લહેકા સાથે હું નાનપણથી મને હતું જ પેલું, મેં સાંભળેલી છે, બોલેલો છું. સો ઇટ વોઝ નોટ, એ નવું નહોતું, પણ જે દુનિયા હતી, જે એ સમયની જે જિંદગી હતી, એ સમજવા માટેની ઘણી તૈયારી કરવી પડેલી હતી. કારણ કે ત્યાંના એ ટાઈમના કપડાં, એ ટાઈમનું ખાવાનું પીવાનું, એ ટાઈમની ભાષા જે આજકાલની કાઠિયાવાડી ભાષા કરતાં અલગ, ઓબ્વિયસલી. સો એ જે નાના નાના જે ભાષાના પેલા હતા એની પર મહેનત જરૂર કરી હતી.
ફિઝિકલી તલવાર ચલાવવા માટે એટલે જે ઇઝ તમારી કમ્ફર્ટ જે આવવું હોય જોઈએ હા એના માટે બહુ તૈયારી કરી હતી, ઘોડા ચલાવવાની તૈયારી કરી હતી. સો એ કેરેક્ટર્સ અને વર્કશોપ રીડિંગ્સ તો ઓબ્વિયસલી દરેક ફિલ્મની જેમ થતા જ હોય, પણ આ બધી વસ્તુઓમાં આમાં we were થોડા more એક્સ્ટ્રા એફર્ટ. હા, કારણ કે અમને મજા બી આવતી કારણ કે આવું બધું ક્યારે કરવા મળે, ક્યારે ના મળે. સો મતલબ અમે પિક્ચરમાં છે ને તમે તો હતા પણ ફિરોઝ ઈરાની જ્યારે આમ ઘોડા પર ચડતા ને ઘોડા પરથી ઉતરતા વાળો જે સીન હતો ને એ બી બહુ ખાસ હતો અમારા માટે પણ એમને બી બહુ મહેનત કરી હતી. એમને 80+ એજમાં એમને આ કર્યું હશે. અરે એમની એનર્જી આઈ થિંક ઘણા ટાઈમે છે ને પેલું અમે લોકો પેલું જ્યારે શૂટ કરતા હતા ને ત્યારે એમ શિયાળો જ હતો, શરૂઆત કરી હતી, પણ અચાનક જ એક દિવસથી છે ને આમ ગરમી ચાલુ થઈ ગઈ હતી. ઓકે. અને કોઈને આઈડિયા જ નહોતો કે આવું થશે. અમને એમ કે યાર સારા વેધરમાં અમે પતાવી દઈશું, અને ફૂલ ગરમી, ફૂલ તડકો, મને હીટ સ્ટ્રોક થઈ ગયેલો એક દિવસ. બીજા હા, અને પ્રોપર કારણ કે તમે ખુલ્લા તડકામાં શૂટ કરતા હો અને ધારેલું ના હોય કે આટલી ગરમી થઈ જશે એમ, અને યુનિટના બીજા લોકો માંદા પડવા માંડ્યા એક પછી એક, કારણ કે સતત 4, 5, 6 દિવસ બહુ જ ગરમી હતી. અને એમાં પણ એ ધરમભાઈ આ બધા લોકો સેટ ઉપર હતા તો એનર્જી બધાની રહેતી હતી, બીકોઝ ધે વર ઓલવેઝ વેરી એક્સાઇટેડ, વેરી કહેવાય ને કે પગભર જ રહેતા હંમેશા કે આપણે કરીએ યાર, કંઈ વાંધો મજા આવે. અને એમણે તો આવું ઘણું કરેલું. ફિરોઝભાઈ તો એમના જે કિસ્સા બી કહેતા હતા સેટ ઉપર ત્યારે બહુ મજા આવતી હતી કે યાર અમે તો બહુ ઘોડા દોડાવ્યા અને અમે આ બધું બહુ કર્યું. હા. એટલે પણ તમે અમર બલિદાન વાંચી હતી? આખી પુસ્તક નથી વાંચી, પણ એના જે અમારા કેરેક્ટર્સના લગતા જે ચેપ્ટર્સ કે જે અધ્યાયો હતા ને એ વિજયભાઈ અમને લોકોને સંભળાવેલા. સો અમારી વર્કશોપ બેઝિકલી વિજયભાઈ સાથેની વર્કશોપની પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. અમે વાંચન ના કરીએ કે ડાયલોગ વેલોગ તો સેટ ઉપર બોલી લઈશું, તમે પાત્રો સમજી લો, તમે એમના અંદરના સંબંધો સમજી લો. તો જ્યારે તમે પોર્ટ્રે કરો ત્યારે એ અમુક વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે ભાઈ અમર અને દાદુ બારોટ છે તો એમના વચ્ચે કઈ જાતનો સંબંધ છે. સો એક ડિસ્ટન્ટ ફાધર ફિગર બી છે અમર માટે, તો એ એક એંગલ તમારે વિચારી રાખવાનું હોય તમારા. અને એ પછી એઝ એક્ટર્સ બી ઓન સેટ તમારી વચ્ચેનું બોન્ડિંગ થોડું ઘણું એવું થઈ જાય. લાઈક ઓબ્વિયસલી ધરમભાઈ વેરી ગુડ ફ્રેન્ડ, પણ એ એક તમે એ માળખામાં ઢળાઈ જ જાઓ તમે બધા પોતપોતાના કેરેક્ટરના હિસાબે જ તમારી. એટલે કંઈ બી હતું હોય તો દાદુ બારોટે ધરમભાઈને અમે વચ્ચે ઊભા રાખી દઈએ, હી હેટ્સ ઇટ. એમને એવી રીતે વચ્ચે સેન્ટર ઓફ અટેન્શન બનાવો તો આખા આમ ગભરામણ થઈ જાય એમને પણ. હા, પણ અમે ક્યારે તમે દાદુ બારોટ છો યાર તમે. સો એવું બધું ચાલતું હોય, તો ઇટ વોઝ ફન. આ પિક્ચર તો મતલબ મને પર્સનલી બહુ ગમી, પણ જ્યારે બોક્સ ઓફિસની વાત આવે ને ત્યારે કલેક્શનમાં આપણને એવું લાગે કે કેમ દર્શકો ઓડિયન્સ આને એટલું, પિક્ચરની વાત નથી કરી રહી હું, ગુજરાતી એક સિનેમાની વાત કરી રહી છું કે એના માટે આવે ને તો દર્શકોને આમ એવું થઈ જાય કે ના આપણે હિન્દી બાજુમાં ચાલી રહી છે ને તે જોવા જઈએ. તો એઝ અ એક્ટર તમે શું કહેશો કે આટલું એફર્ટ કરીને તમે જ્યારે પિક્ચર બનાવો છો, અને આ પિક્ચર બહુ લાર્જ સ્કેલ પર બની હતી, મતલબ ગુજરાતી માટે તો એ કહેવાય જ ઇન્ડસ્ટ્રી માટે, તો તમારો શું ટેક છે કે તમે દર્શકોને કંઈક કહેવું હોય તો? ઓનેસ્ટલી અમે લોકો એટલું બધું બોલી ગયા છે ને આ વિષય પર કે હવે નવું શું બોલવું એ મને નથી ખબર. પણ હા, ક્યાંક મને એવું લાગે છે કે હજી બી લાઈક તાળી બે હાથે જ વાગે. સો ક્યાંક જો ઓડિયન્સ એટલા પ્રમાણમાં થિયેટરમાં નથી જઈ રહ્યું તો એક બાજુ એ બી સાચી છે કે અમે લોકો તમામ ઓડિયન્સ સુધી નથી પહોંચી રહ્યા હજી ફિલ્મના માર્કેટિંગ વડે. તો આપણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેતા હોઈએ ને કે અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, રાજકોટ છે, ત્યાં આપણને પ્રમોશન દેખાય કારણ કે ત્યાં સૌથી વધારે થતું હોય. સો તમને એવું થાય કે યાર આ ફિલ્મનું માર્કેટિંગ તો બહુ સારું થયું છે, પણ એ ગુજરાતના 3 કે 4 શહેરોમાં એટલું થાય છે. બીજા બધા સિટી સેન્ટર્સમાં બધું થાય. અને પ્લસ બીજું કેવું છે, આપણે ત્યાં થિયેટર્સ બીનું ડિસ્ટ્રીબ્યુશન પણ બહુ જ ફોકસ્ડ છે કે આ જ બધા સેન્ટર્સમાં સૌથી વધારે થિયેટર્સ છે, અહીંયાની જ ઓડિયન્સ સૌથી વધારે એક્સપોઝ છે. આ જ લોકો બહારના પિક્ચરો બી એટલા જ જોવે છે, હિન્દી પિક્ચરો બી એટલા જ જોવે છે, OTT પર બી એટલું જ કોન્ટેન્ટ જોવે છે, IPL બી જોવે છે, વર્લ્ડ કપ આવશે એ બી જોશે બધા. એટલે લોકો પાસે ઓપ્શન્સ બી ઘણા છે. હવે એમાં તમે કઈ રીતે એમના થકી પહોંચો છો એ હવે વધારે મહત્વનું થઈ ગયું છે મારા હિસાબે, મોર દેન જસ્ટ પહોંચી ગયા એમ. કારણ કે તમે સમજો કે કોઈ બી પ્રોડક્ટ છે, બે પ્રોડક્ટ સરખી હોય, હવે કોઈ બી બે ચાની એડવર્ટિઝમેન્ટ સેમ તો ના હોય,
બરાબર, ટાટા ટીની હોય કે બ્રુક બોન્ડ હોય, તો એ બીની એડ અલગ હશે, એમના સેલિંગ પોઈન્ટ્સ અલગ હશે. તો એ જ રીતે દરેક પિક્ચરનું માર્કેટિંગ પિક્ચરના હિસાબે અલગ રીતે થવું જોઈએ, ઇઝ વોટ વી હેવ ઓલ્સો સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ નાઉ. અને એ બી હવે અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. ઘણી વસ્તુ એવી છે કે જે નથી વર્ક કરતી માર્કેટિંગમાં આટલા ટાઈમથી, તો હવે એને ઓમિટ કરવાનું ચાલુ કરીએ છીએ. કંઈક નવી વસ્તુઓ, શહેરોને કે નાના ગામને કે ત્યાં, એટલે સી ત્યાં કેવું છે કે બહુ ઓનેસ્ટલી કહું તો અમારા જે બજેટ્સ હોય છે ગુજરાતી ફિલ્મના, એ તમને એક સર્ટન લિમિટેશનમાં બાંધી રાખે છે. તમે એક પિક્ચરનું તમારે આખા ગુજરાતમાં જો ભરપૂર માર્કેટિંગ કરવું હોય તો આજે કદાચ 7-8-10 કરોડ બી ઓછા પડે. હા, તો બધે જ તમારે આ જ રીતનું કરવું હોય તો તમને એટલું તો હવે એટલું બજેટ કોઈ માર્કેટિંગમાં નથી નાખવાનું. સો શું થાય કે થિયેટર્સની ડેન્સિટી જોઈને અમે લોકો માર્કેટિંગ પ્લાન કરતા હોઈએ કે ભાઈ અહીંયા સૌથી વધારે થિયેટર છે તો એના 20 કિલોમીટરની આજુબાજુમાં પ્રમોશન કરો, અહીંયા 10 થિયેટર છે તો આટલું પ્રમોશન, અહીંયા 2 થિયેટર છે તો આટલું પ્રમોશન, અહીંયા 50-55 થિયેટર છે તો ત્યાં મોટું પ્રમોશન. પણ હજી બી આઈ થિંક થોડુંક વધારે ક્લિનિકલી અમારે આને જોવું પડશે. અને ઓડિયન્સ માટે તો એટલું જ કહીશ કે આજે જે રીતના સ્ટાર્સને તમે ફોલો કરતા હો છો હિન્દીમાં કે સાઉથમાં કે એ રીતના નામો હવે, એટલે ઓબ્વિયસલી એ સ્કેલનું હજી આપણી ઇન્ડસ્ટ્રી નથી જ, અને એમાં અમે કોઈ પેલું નથી કે ભાઈ ડિલ્યુઝન નથી કે અમે લોકો બી એ જ લેવલ ઉપર ઓપરેટ કરીએ છીએ. પણ અમે લોકો કોશિશ જરૂર કરીએ છીએ કે આપણી વાર્તાઓ, આપણે આ સોસાયટીની, આપણા કલ્ચરની, આપણી આજુબાજુની વાર્તાઓ આપણે દર્શાવીએ. તો એઝ ઓડિયન્સ આઈ વુડ જસ્ટ સે કે યાર તમને ડિસ્કાઉન્ટ વગર ફૂલ પ્રાઇસે પણ અડધા ભાવે ટિકિટ મળે છે ગુજરાતીની. જે બીજી ફિલ્મોની 200-250 પ્રાઇસ છે, ગુજરાતીમાં મેક્સિમમ 100-150. સો ઓલરેડી તમે અડધા ભાવમાં એ જ થિયેટરમાં એ જ ફેસિલિટીઝ સાથે તમે પિક્ચર જોવા તમને મળે છે. હવે પ્રમાણમાં પિક્ચરો પણ બહુ જ અલગ અલગ પ્રકારની બનવા માંડી છે. એક બી તમે જુઓ તો 2-3 પિક્ચરો જે સાયમલ્ટેનિયસ રિલીઝ થઈ, એક બી પિક્ચર બીજા જેવી નથી કે એ જોનરની નથી, વાર્તા અલગ, દુનિયા અલગ, યુ નો. સો એવું બી નથી કે ચોઇસ નથી હવે, પહેલા જેવું કે ભાઈ એક ને એક જેવું જ્યારે આ એટલે જે પિક્ચર હિટ થાય એના જ ફોર્મેટમાં બીજી 10 બનતી કે ભાઈ 3 મિત્રો વાળી હિટ થઈ ગઈ તો 3 મિત્રો વાળી અઢળક બની, ફેમિલી ડ્રામા હિટ થઈ ગઈ તો અઢળક ફેમિલી ડ્રામા બન્યા. હવે સારા બન્યા, ખરાબ બન્યા, મોટા બન્યા, નાના બન્યા, લોટ ઓફ થિંગ્સ. સો આઈ વુડ જસ્ટ સે કે તમારા હિસાબે તમે થોડી ઇનિશિયેટિવ એ લો કે જાઓ બુક માય શો જેવા એપ્સ ઉપર અને જુઓ ભાઈ ગુજરાતી પિક્ચર કઈ રિલીઝ થઈ છે. એટલી મહેનત તો આપણે કરી જ શકીએ છીએ. એટલું હું એક્સપેક્ટ કરું છું ઓડિયન્સ પાસે કે ઇન્ટરેસ્ટ લે, જુએ કે ભાઈ ઓકે કઈ પિક્ચરો છે, કયા ડિરેક્ટરો છે, કયા એક્ટરો છે. સો જે રીતનું ફોલોઈંગ, જે રીતની ફિલ્મોગ્રાફી આજે અમારા જે ઘણા બધા એક્ટર્સ છે જે 10 વર્ષથી કામ કરે છે, હવે બધાના નામ અંડર એટલીસ્ટ 10-20 ફિલ્મો બોલે છે. સો એક બધાની હવે એક બોડી ઓફ વર્ક બી બની ગઈ છે. તો તમે જુઓ, ફોલો કરો, ઇન્ટરેસ્ટ લઈને ટિકિટ બુક કરીને ચાન્સ લો. તમને ટ્રેલરમાં લાગે કે ના યાર આમાં કંઈક જુદું છે, નવું છે, મને ગમશે, તો જાઓ 150 રૂપિયા ખર્ચીને જોઈ આવો યાર. એમાં 2 મહિના પછી OTT પર જ આવશે ને, જોઈ લઈશું. હવે એટલી રાહ જોવી, યુ નો, આ તે એનો ફાયદો નથી. તમને બી એક્સપિરિયન્સ એક લેપટોપ ઉપર મળશે, એક ટીવી ઉપર મળશે. અને જે થિયેટરની જેમ કે હવે કસુંબો છે કે સમંદર છે, આવી ફિલ્મો થિયેટરમાં જ જોવા માટે છે. આવી ફિલ્મો નથી લેપટોપ, મોબાઈલ ઉપર જો, કારણ કે તમે એમાં મજા ઓછી આવશે. પછી એમ થશે કે યાર પિક્ચરો નથી મજા આવતી જોવાની, ક્યાંથી આવે? આવડા સ્ક્રીન ઉપર તમે જોતા હોય એમાં બી વચ્ચે 1500 વાર તમને કોઈક બોલાવે, તમે પોઝ કરો, હા ભાઈ આ કામ પતાવ્યું, પાછી ચાલુ કરી. એમાં એ પિક્ચરનો એક્સપિરિયન્સ છે જ નહીં. થિયેટરમાં જ્યારે તમે 3 કલાક એક ઓડિયન્સ સાથે એમના એક કલેક્ટિવ એનર્જી સાથે, અને આ સમજાવવું પડે છે અત્યારે અમારે, જે વિયર્ડ છે, કારણ કે પહેલા લોકો આ જ લોકો થિયેટરોમાં જઈને પિક્ચરો જોતા જ હતા, ઓડિયન્સ સાથે મજા કરતા જ હતા. યુ નો, આજે એક કોમેડી પિક્ચર 250 લોકો હસતા હોય ને જોવાની વધારે મજા આવે. તમે હેડફોન પહેરીને ફોનમાં જોતા હો તો એટલી મજા ના આવે, રાઈટ? સો દેટ ઇઝ અ થિંગ. હવે એમાં સમજાવવાની તો કંઈ વાત જ નથી. પણ બસ ખબર નહીં આ 150 રૂપિયા બચાવીને એ લોકો શું ફાયદો કરી લે છે મને નથી ખબર, ઓનેસ્ટલી. તો રોનક કામદાર સાથે વાતો આમ જ ચાલુ રહેશે, પણ હાલ સમય થયો છે એક સામાન્ય વિરામનો. તો મને તમારી હેપી ફેમિલી વાળી સિરીઝ યાદ આવી ગઈ. મતલબ એવું હતું કે મેં સિરીઝ જોઈ ને એના પછી ફર્સ્ટ એપિસોડ પછી મારે નામ જોવું પડ્યું હતું કે આ હીરો કોણ છે, તો મેં તો રોનક કામદાર, એટલો
એકદમ અલગ લુક તમારો જી. અને પાછું હિન્દી બી એકદમ મતલબ મને ખરેખરમાં પહેલા એપિસોડ પછી મેં નામ જોયું હતું કે આ બધા હીરો હિરોઈનના હું નામ જોયું આ રોનક કામદાર છે ખરેખરમાં પછી વાહ. સેકન્ડ એપિસોડ થી મને બહુ મજા આવી મતલબ ફર્સ્ટ એપિસોડમાં તો બહુ જ મજા આવી હતી એના પછી જ કન્ટિન્યુ કર્યું Correct. પણ જોરદાર સિરીઝ Thank અને જેડી મજેઠિયા સર સાથે કામ કરવાનો રત્ના પાઠક ને બધા જ આટલા અતુલ કુલકર્ણી સર કેવો રહ્યો એ અનુભવ અમેઝિંગ એક્સપિરિયન્સ કારણ કે સૌથી વધારે હું તો ત્યાં ગયો તો પહેલા દિવસથી જ કે યાર અહીંયા તો બહુ જ શીખવા મળશે હા કારણ કે આટલો બધો કલેક્ટિવ એક્સપિરિયન્સ કે રાજ બબ્બર છે આયેશા ઝુલ્કા છે અતુલ કુલકર્ણી રત્ના મેમ હવે બધા તમે જો આ બધા એક્ટરે છે ને બહુ અલગ અલગ ટાઈપની ફિલ્મો કરી છે એમના કરિયરમાં હા સો અતુલ સરની ફિલ્મોગ્રાફી એક કમર્શિયલ અને એસ્થેટિક સિનેમાની બધી જ. વચ્ચેની રત્ના મેમની યુઝ્યુઅલી હવે ઘણા બધા એમણે લેટરમાં કમર્શિયલ ફિલ્મો ઘણી કરી પણ પહેલાં એમને અલગ જ ટાઈપનું થિયેટર હજી એ કરે છે ક્લાસ પીપલ રાજ સરનો આખો લાઈફ એક્સપિરિયન્સ જ માઇન્ડ બ્લોઈંગ છે એ માણસે તો જે કામ કર્યું છે આખી લાઈફમાં આયેશા મેમનું એક આખું અલગ પર્સપેક્ટિવ છે બોલિવૂડને લઈને 90sના બોલિવૂડની અને એમને બી ગુજરાતી મૂવી કરેલી છે શી ઇઝ મેરીડ ટુ અ ગુજરાતી યસ અને એમના હસબન્ડ ગુજરાતી છે એટલે એમને બી અમે મળ્યા તો ઘણી એક બોન્ડ બની જ જાય ગુજરાતી ટુ ગુજરાતી સો એટલે એ લોકો અને દેવર ઓલ્સો વેરી જેનરસ પીપલ એટલે એવું ક્યાંય અમને કોઈ દિવસ મેં એક દિવસ ડ્રામા નથી જોયો સેટ ઉપર આપણે જે માનતા હોઈએ કે યાર આટલા મોટા મોટા નામો હશે તો કોઈ આમ આની tantrum ઉપર કે આ તે એવું કંઈ જ કંઈ જ નહીં કંઈ લાઈક આપણે અહીંયા અમે લોકો જે રીતે કામ કરતા હોઈએ ને અમારા કો એક્ટર્સ સાથે એ લોકો એ જ રીતે એકબીજા સાથે કામ કરતા હતા લાઈક કોઈકે ભૂલ કરી હોય તો બધા ખિલ્લી બી ઉડાવે હા ઇવન ઇફ ઇટ ઇઝ રાજ બબ્બર અચ્છા ઇવન હા એટલે એ સૌથી પહેલા એ હશે લાઈક ઇટ વોઝ જસ્ટ અ વેરી વેરી આમ એવું ના લાગે કે આ સ્ટારડમ છે આ એક્ટર જરાય નહીં અને તમે જુઓ તો રાજ સરની લાઈક આ લોકોનું મલ્ટીટાસ્કિંગ ને બધું બી અલગ જ લેવલનું હતું લાઈક એમને લંચના બ્રેકમાં શૂટ પછી ઘણી વખત એટલા મોટા મોટા લોકો મળવા આવે રે કમિશનર મળવા આવ્યા હોય ક્યાંકના એમપી મળવા આવ્યા હોય બિકોઝ હી ઇઝ વેરી એક્ટિવ ઇન ટુ પોલિટિક્સ ઓલ્સો તો એ માણસ વચ્ચે એ બી કરતા હોય જમતા બી ત્યારે હશે રામ જાણે એમની વેનિટીમાં કારણ કે એમને કોન્સ્ટન્ટ કોઈક ને કોઈક ફોન કે આ કંઈક ચાલતું જ હોય એમ અને છતાં પણ એમનું જે ફોકસ હોય કામ ઉપર એક્ટિંગ ઉપર વિચ ઇઝ ક્રેઝી એમ તમને થાય કે યાર આ કેમ બી કહે છે ને કે યાર ભાઈ આજે મારું પેકઅપ યાર મારે જવું પડશે તો બી કોઈ કશું બોલી ના શકે અચ્છા જવા દેવા પડે એમને તમે કશું જ ના બોલો એમને શું કોણ હા કે નહીં સર આપ નહીં જા નહીં જા સકતે સકતે પણ નેવર એ માણસ સવારે 4-5 વાગ્યા સુધી બી એમણે કામ કર્યું છે થાકી જાય તમને દેખાય બોલતા બી હોય કે ભાઈ મેરી કમર પણ એ કરે કોઈ દિવસ એવું ના કે યાર અબ મેરા કલ કર લેના इन लोग के साथ कर लो ये कर लो નેવર એમનો ઓએસ બી હોય તો એ જ બેઠા હોય એમની લાઈન કોઈ બીજું ના આપતું એટલે હા તમે બી એમ તમને મોટિવેશન મળે કે યાર આપણે ઊભા પગે રહેવાનું સેટ ઉપર છેલ્લે સુધી એમ તો એ અનુભવ કેવી રીતે રહ્યો કે એ તમારા સુધી કેવી રીતે આવ્યું હતું સો અમે લોકોએ એક ગુજરાતી વેબ શો કર્યો હતો શૂટ નાડી દોષ ફિલ્મ કરી હતી ને એના શૂટના જસ્ટ 20-25 દિવસ પછી કડલર્સ કરીને જે ડિરેક્ટ કેડીભાઈ જ કર્યો હતો એમાં હું દીક્ષા પછી શિવમ પારેખ જે મારી સાથે હરિઓમ હરી અને ચબૂતરોમાં હતો એ છે હેમાંગ શાહ અને બીજા ઘણા નીલમ પંચાલ ને બધા ઘણા કલાકારો હતા એમાં એટલે એ પ્રોડ્યુસ જેડીભાઈએ કર્યો હતો ત્યારે પણ એ અનફોર્ચ્યુનેટલી રિલીઝ ના થઈ સિરીઝ હજી બી આઈ થિંક અપ્લોઝ જે છે એમનું ઓરિજિનલ પ્રોડક્શન હતું જેડીભાઈએ એક્ઝિક્યુટ કર્યું હતું ને બધું કામ એટલે અત્યારે અપ્લોઝ પાસે છે પણ સમહાવ અડધી અત્યારે રિલીઝ નથી થઈ શક્યું સો જેડી સરને હું ત્યારથી ઓળખતો હતો અને પછી આવું આવ્યું તો એમનો ફોન આવ્યો એક દિવસ કે ભાઈ અમે લોકો આવું કંઈક કરીએ છીએ અને મને થાય છે કે આ કેરેક્ટરમાં તું સેટ થઈ શકીશ તો તું ઓડિશન આપી દે તો હું બોમ્બેમાં હતો ત્યારે તો મેં કીધું સર હું અહીંયા જ છું તો આવી જાઉં તો કે આવી જા તો ત્યારે ને ત્યારે મેં ઊભા જ ઓડિશન આપી દીધું એમને અને સમહાવ બહુ જ સુપર તમારી વેબ સિરીઝ હતી અરે બહુ મજા આવી હતી કરવાની પાર્ટ 2 બી એવું છે કે આવશે જ હોપ સો આઈ હોપ તો એવો જ છે હા રાખ્યું તો એવી રીતે જ છે હવે હોપફુલી જલ્દી અમને બી ખબર પડે શું છે શું નહીં આ બધી જ વાતો કરી પણ હવે તમારા બાળપણ વિશે પહેલેથી બોર્ન એન્ડ બોટ અપ અમદાવાદ બોર્ન બોમ્બે મારા મમ્મીનું ફેમિલી મુંબઈમાં છે બાકી બ્રોટ અપ ઇન અમદાવાદમાં જ રહેવાનું પહેલેથી સ્કૂલિંગ ને બધું સ્કૂલિંગ અહીંયા પાછળ ઝેવિયર્સ ઓકે અહીંયા જ અને કોલેજ અહીંયા સેપ્ટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર નજીક હું અહીંયાથી કહું છું ને મારા ઘરથી 1 કિલોમીટર થી દૂર ગયો જ નથી જિંદગીમાં
કામના લીધે જ જ્યાં જવું પડ્યું છે ત્યાં ગયો છું, બાકી અમદાવાદ આમ તમારા માટે કેવું, આમ કે એક સિટી તરીકે ઘર તમને ઘર 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 કઈ બી એકદમ દુનિયાનો છેડો કહેવાય. એટલે મને બહુ જ થાય એવું કે હું ક્યાંય બી ગયો હોઉં ને તો મને હોમ સિકનેસ બહુ જલ્દી થાય. અચ્છા. મને આમ ત્રીજા ચોથા દિવસે એકવાર એવું થઈ જાય કે યાર ચાલ ને યાર હવે જઈએ પાછા ઘરે, થઈ ગયું હવે 2-3 દિવસ, ભલે પછી 1.5 મહિનો રહેવાનું હોય. લાઈક હું બોમ્બે 2 મહિના રહ્યો તો મને એક દિવસની બી બ્રેક હોય ને તો હું તરત અહીંયા આવી 1 દિવસ બી રહી અને પાછો જતો રહું. પણ એ મને છે ઘર માટે, અમદાવાદ માટે કે યાર થોડા ટાઈમ પછી અહીંયા આવી જવું પડે એકવાર. અને થિયેટર બી તમે કરેલું હતું પહેલા? હા, થિયેટર હું કરતો તો, હું સ્કૂલમાં હતો ત્યારથી, પણ મેં બહુ કમર્શિયલ થિયેટર નથી કર્યું. અચ્છા. મેં બહુ ઇન્ડિપેન્ડન્ટ થિયેટર, એક્સપેરિમેન્ટલ થિયેટર, મેં એ ટાઈપનું કામ વધારે કર્યું છે. સો પેલા ટિપિકલ આપણા જે ગુજરાતી નાટકો, જે કમર્શિયલ નાટકો જે હોય ને, 200, 400 એવું મેં કર્યા જ નથી કે. સો એવું મારે કરવું હતું બહુ, પણ somehow ખબર નહીં કોઈ દિવસ મેળ ના પડ્યો. તો હુતુ તું પહેલી ફિલ્મ એ કઈ રીતે આવી? સો એમાં જે પ્રોડ્યુસર્સ છે, હિનાબેન જે મેઇન પ્રોડ્યુસર હતા, એમની ડોટર શીતલ અને શાયના, શીતલ જે ડિરેક્ટર છે, હા, અને શાયના જેણે પ્રોડ્યુસ અને એડિટ કરે છે એ ફિલ્મ. સો શાયના મારી જુનિયર હતી સ્કૂલમાં, અને એને ખબર હતી કે હું થિયેટર કરતો હતો અને સ્કૂલ પછી બી હું કરતો હતો રેગ્યુલરલી. તો એ લોકોએ જ્યારે નક્કી કર્યું કે આવી ફિલ્મ બનાવી છે તો પહેલાં ઓબ્વિયસલી તમે તમારા નોન લોકોને ફોન કરો, અને એમાં કેરેક્ટર બી એવું હતું કે કદાચ જેમાં હું ફિટ થતો હતો. તો એમનો ફોન આવ્યો કે ભાઈ આવું અમે કરીએ છીએ, તો આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ સમથિંગ લાઈક ધીસ. હવે ત્યારે આઈ વોઝ પ્રેક્ટિસિંગ, મારું આર્કિટેક્ચરની પ્રેક્ટિસ ચાલતી હતી. તો ત્યારે હવે મહિનો ઓફ લઈને કરવું એટલે થોડુંક મેં ઘરે બી વાત કરી કે ભાઈ આવું છે. અને ત્યારે હજી બસ 2-4 ગુજરાતી ફિલ્મો હજી આમ વખણાયેલી, આ 2 યાર ને કેવી રીતે જઈશ, 2 યાર બી આઈ થિંક પછી આવી, કેવી રીતે જઈશ ત્યારે જસ્ટ રિલીઝ થયેલી 1-2 વર્ષ પહેલાં. સો મેં કીધું કે આવું છે તો ભાઈ 20-22 દિવસ મારે જવું પડશે. તો જોઈ લે તું તારું કામ મેનેજ કરી શકતો હોય તો તારે જે કરવું હોય કર. તો હું ત્યારે તો લંચ બ્રેક્સમાં ને એમ સાઈડ ઉપર જતો કે મારો સીન ના હોય તો કે યાર હું 2 કલાક કામ પતાવીને આવું છું પાછો. એટલે એવી રીતે શૂટને મેનેજ કરતો હતો. પણ મેં કીધું કે કરીએ યાર, મજા આવશે, વાય નોટ. અને પહેલેથી એવું તો હતું જ ને યાર કે ભાઈ ક્યારેક આ કરવું છે, આ લાઈનમાં પિક્ચરમાં ચાન્સ મળે તો વાય નોટ. સો એ રીતે શરૂ થયું. ઓકે. અને એમાં એકચ્યુઅલી પાર્થ અને હું સાથે હતા, અમારું ડેબ્યુ હતું. સો મને બોલાવેલો પાર્થવાળા કેરેક્ટર માટે અને પાર્થને બોલાવેલો મારા કેરેક્ટર માટે. પછી ઓડિશન કર્યા ને તો શિફ્ટ થઈ ગયું પછી. હા. ઓકે. એક નાડી દોષની બી આપણે વચ્ચે વાત કરી, તો મને મતલબ આ કેરેક્ટર કે આમ જનરલી એક એક્ટર માટે એમ કેવું કે ભાઈનો રોલ છે તો આમ એવું થઈ જાય કે આ મેઇન પાત્ર નથી. તો જ્યારે તમારા સુધી આવ્યું લાગ્યું ને મેઇન પાત્ર તમને? મને તો મેઇન જ આ લાગ્યું, અને મને મારો ભાઈ જ એવું કંઈ નથી હોતું. સી કોઈ પાત્ર એવું નથી હોતું કે ભાઈ આ મેઇન કે નોટ મેઇન. એ પાત્રની એક પ્રતિભા હોય છે સ્ટોરીમાં કે સ્ક્રિપ્ટને લઈને. સો એ તમારે એની એનર્જી જો તમે પકડી શકો ને કે યાર આ ફિલ્મમાં એક બહુ સરસ એનર્જી લઈને આવશે આ પાત્ર, કારણ કે ઇટ્સ અ રોમકોમ, સોશિયલ ડ્રામા એ કહી શકો તમે. તો રોમેન્સ છે જ એ તો. અને એમાં બી જે શરૂ થાય છે કે છોકરી ટ્રાય કરી રહી છે કે છોકરો કેવી રીતે એને પટાવે અને ભાઈ હેલ્પ કરે છે, એ વસ્તુ જ બહુ અમેઝિંગ લાગી મને કે યાર આ રિલેશનશિપ કેટલી રિયલ છે. આવું કેમ ના હોય? કેમ દરેક છોકરીનો ભાઈ એવું કે ના ખબરદાર જો આને મળી કેમ? અરે સો હા, એટલે એવું. અને છોકરો સારો છે, એને ખબર છે કે છોકરો સારો છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધું આમ તેમ. તો વાય નોટ? વાય કાન્ટ અ બ્રધર હેલ્પ હિઝ સિસ્ટર ટુ પટાવ અ ગાય? વાય નોટ? વોટ ઇઝ રોંગ? સો મને એ બહુ મજા આવી એ ઘટનામાં સૌથી પહેલાં તો, કે જે સ્ટાર્ટિંગની 15-20 મિનિટ જે 30 મિનિટ પિક્ચરની હતી એમાં. અને મારી બી સિસ્ટર, મારા સગા ફોઈની ડોટર છે, એનો હસબન્ડ જે છે એ લોકો સ્કૂલમાં મળ્યા. એટલે ત્યારથી એ લોકો જોડે છે. એટલે મેં કરેલી છે આ બધી ઘટનાઓ. એટલે આમ કહેવાય ને કે શું આમ પ્રેક્ટિસ પહેલા હતી. હા, કારણ કે હું મારા ફોઈ બહુ પાસે રહે છે, તો એમને ત્યાં હું જતો સાંજે કે ચાલ આપણે આઈસ્ક્રીમ ખાઈને આવીએ. તો કે હા ચલ આઈસ્ક્રીમ ખાઈએ. એટલે પછી હું એમને મૂકી, એ લોકો આઈસ્ક્રીમ ખાય, હું આટા મારું, અને પછી એને અડધો કલાક પછી અને પછી લઈને ઘરે ભેગા એમ. સો એ બધું મેં કરેલું છે. સો મને બહુ રિલેટેબલ લાગ્યું, કારણ કે એટલે મને આ વાત બહુ રિયલ લાગી કે યાર આવું થાય છે, એવું નથી કે આવું નથી હોતું. ઇનફેક્ટ પેલું અનરિલેટેબલ લાગે હવે કે યાર આટલું સી કચકચ યાર, હવે આવું થોડી હોય અત્યારે.
સો દેટ વોઝ ધ ગુડ થિંગ. અને બીજું કે મારી ઉપર એઝ એન એક્ટર ફિલ્મની રિસ્પોન્સિબિલિટી નહોતી. મારા લીધે ફિલ્મ બગડે કે સુધરે એવું નહોતું થવાનું ત્યારે તો એટલીસ્ટ. પણ બહુ જ સુધરી એટલે તમારાથી તમારા પણ character એટલે એ પ્રેશર વગર હું કામ કરી શકે. હા. અને મને કોઈ દિવસ એવું નહોતું યાર કે હું મારે આમ બંધાયેલા રહેવું પડશે કે સીન બગડશે આમ થશે. મેં કીધું કરી. અને કેડીભાઈ બી એ જ છે કે કરો યાર, આપણે જોઈ લઈશું, નહીં તમને મજા આવે તો liberty ફરી. એ બધાને મળે એમની પાસે. અચ્છા. લાઈક એ જેમ સી ધીસ કાઇન્ડ ઓફ મેકર્સ ના, કેડીભાઈ છે, વિજયભાઈ છે, એ લોકો એમને એમના પાત્રો એટલા સારા ખબર હોય ને કે પછી એ એક્ટરને સમજાવી એટલું સારું શકે ને બીજા એક્ટરને છોડી શકે કે બીજું હવે તમે તમારી રીતે આનું કરો. જો એમને લાગે કે ના યાર આવું નહીં આવું કંઈક, તો એ રીટેક થઈ જાય, એમાં કંઈ બહુ મોટી વાત નથી. સો એ રીતે બહુ જ મજા આવી, કારણ કે બહુ આમ વિધાઉટ એની ઇશ્યુ, વિધાઉટ એની પ્રેશર મેં મજા જ કરી છે ફિલ્મમાં. પણ કોરોનાનો ટાઈમ તમારો કેવો ગયો હતો? બહુ જ એટલે આવું આઈ વિથ ઓલ ડ્યુ સેન્સિટિવિટી ટુ જે થયું એ, પણ અમે લોકોએ બહુ જ સારો ઉપયોગ કર્યો હતો એ સમયનો, મારા આખા ફેમિલીએ. ખાસ તો અમારી 2 બિલાડીઓ છે, એટલે જેના બી ઘરમાં પેટ્સ હોય ને દે નો કે સ્ટ્રેસફુલ સમયમાં એ લોકો એટલો મોટો સપોર્ટ હોય છે. કારણ કે અમે લોકો બધા એમની પાછળ લાગેલા હોય, ઘરના કામ પાછળ લાગેલા હોય. ફ્રી હોય ત્યારે બધા અમે લોકો પત્તા રમતા હોઈએ કે કંઈક જોતા હોઈએ કે, કારણ કે ક્યાંય જવાનું નથી, કોઈએ ફ્રેન્ડ્સને કોઈનો કોઈ પ્રોગ્રામ થવાનો નથી. સો સાંજના અમે લોકો ચા ને બધું પીવા ટેરેસ ઉપર બેસીએ, સવારનું બ્રેકફાસ્ટ અમે બધા જોડે બનાવીએ, લંચ અમારામાંથી કોઈક એક જણ, એટલે અમે લોકો બધા ખાવાનું બનાવતા બી ઘણું બધું શીખી ગયા. અમે લોકો બધા કસરત ને બધું બી બહુ નિયમિત રીતે કરતા હતા, કારણ કે બહુ બધા ડરેલા હતા ને યાર કે અત્યારે ઇમ્યુનિટી ઓછી ના થવી જોઈએ. સો અમે લોકો સારું ખાતા હતા, અમે લોકો કસરત કરતા હતા, સમયસર સૂઈ જતા હતા, વહેલા ઉઠી જતા હતા. સો બધું જ મસ્ત હતું. ઇનફેક્ટ એ ટાઈપનું રૂટીન હજી એના પછી સેટ નથી થઈ શક્યું ના. સો અમે લોકોએ તો બહુ સારો, ઓબ્વિયસલી અમે લોકો ઘણા ખરા અમારા આજુ બી નજીકના લોકો બહુ જ પીડાયા, અમુક દે પાસ્ટ અવે ઓલ્સો. એટલે એ હતું, પણ હવે એવરીવન વોઝ ગોઈંગ થ્રુ દેટ ટાઈમ. સો એવા ટાઈમમાં તમે તમારી રીતે પોઝિટિવ કેવી રીતે રહી શકો, શું તમને, તો અમે લોકો મેઇનલી એના પર ફોકસ વધારે કરતા હતા કે ક્યાંક પેલું નેગેટિવ મેન્ટલ સ્ટેટમાં ના આવી જવાય એમ, કે બહુ જ લેઝી ના થઈ જાઓ, પડ્યા રહો, બધા વજન વધી જાય, પછી જ્યારે કામ શરૂ થાય ત્યારે તમે પતી ગયા હો. સો એવું નહોતું કર્યું, એટલે એ રીતે ઘણો સારો સમય. તો આ હતા રોનક કામદાર, જેમને તેમના જીવન વિશે, ફિલ્મો વિશે અને ફિલ્મમાં થતી અલગ અલગ પ્રોસેસ વિશે અને તેમના ફેવરેટ સીન વિશે વાત કરી. આવા જ અન્ય કલાકારો સાથે આપણે આવનારા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા.